દાંતા તાલુકાના પ્રમુખ વિરેન્દ્રસિંહ દ્વારા જય ભવાની યુવા સંગઠનને 1100 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જય ભવાની યુવા ગ્રુપ દ્વારા વિરેન્દ્રસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું અને યુવાનોને સામાજિક કાર્યોમાં આગળ આવવા પ્રેરણા આપવામાં આવી હતી। જય ભવાની યુવા સંગઠન દ્વારા મળેલા આ દાનનો ઉપયોગ ગામના માતા-પિતા વગરના બાળકોના શિક્ષણ માટે તથા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ભણતર માટે સહાયરૂપ બનશે। સંગઠન દ્વારા સતત સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને મદદરૂપ થવા માટે સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે પ્રશંસનીય છે। જય ભવાની યુવા સંગઠન ગ્રુપ હંમેશા ગામના વિકાસ માટે અગ્રેસર રહે છે। તાપી